નમસ્કાર। આપણી ભારતીય સંસ્કૃતિમાં દાનનું અનેરું મહત્વ છે અને તેમાં પણ કોઈ કિન્નરને દાન આપવું અને કિન્નરના આશીર્વાદ મેળવવા એ ખૂબ જ શુભ માનવામાં આવે છે। આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે કિન્નરને એવી કઈ 5 વસ્તુઓનું દાન કરવું જોઈએ જેથી આપણને જીવનભર ધનની કમી ન થાય અને સુખ શાંતિ તથા સમૃદ્ધિ જીવનભર જળવાઈ રહે। તો આપ સર્વે આ વિડીયોને અંત સુધી નિહાળો એવી અમને આશા છે। મિત્રો, કિન્નરો ઘણી જગ્યાએ માંગતા દેખાય છે, ખાસ કરીને ટ્રેનમાં, રસ્તાઓ પર અને ઘણી બધી એવી જાહેર જગ્યાઓ પર તેઓ માંગવા નીકળે છે। જ્યારે ઘરે સારો પ્રસંગ હોય ત્યારે ઘરે પણ આવે છે અને લોકો દાનમાં કિન્નરોને પૈસા આપે છે અને કિન્નરના આશીર્વાદ મેળવે છે। કિન્નરના આશીર્વાદને ખૂબ જ શુભ માનવામાં આવે છે। કિન્નર પાસેથી મળેલ આશીર્વાદથી ખૂબ જ લાભ થાય છે। પણ શું તમે જાણો છો કે કિન્નરને અમુક વસ્તુનું દાન કરવાથી કિસ્મત ખુલી જાય છે? આજે આપણે આવા 5 વિશેષ દાન વિશે આજના આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। હિન્દુ શાસ્ત્ર અનુસાર કિન્નર બુધ ગ્રહને શાંત કરવા વાળા માનવામાં આવે છે। તો ચાલો જાણીએ કિન્નરને કઈ કઈ 5 વિશેષ વસ્તુઓ દાનમાં આપી શકાય જેનાથી આપણાને ખૂબ જ ફાયદો થાય અને સારા એવા આશીર્વાદ મળે। મિત્રો, આપે હજુ સુધી અમારી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે અમારી આ ચેનલ પર હિન્દુ ધર્મને લગતા આવા જ ધાર્મિક અને જાણકારીવાળા વિડીયો દરરોજ અપલોડ કરવામાં આવે છે। તો મિત્રો, ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। પ્રથમ જોઈએ તો ઘણા લોકોને બચત ના થતી હોય, જેટલું કમાતા હોય બધું જ જતું રહેતું હોય। આવા લોકોને પૈસો ટકાવી રાખવા માટે કિન્નરને પૂજાની સોપારી ઉપર રૂપિયાનો સિક્કો મૂકી દાન કરવું જોઈએ। આવું કરવાથી એમની કિસ્મત ખુલી જાય છે। બીજું જોઈએ તો ઘણા લોકોને વૈવાહિક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે। આવા લોકોએ કિન્નરને સુહાગની વસ્તુઓ દાન કરવી જોઈએ। આવું કરવાથી વૈવાહિક જીવનમાં રહેલ કષ્ટો દૂર થાય છે અને જીવન શાંતિમય બને છે। ત્યારબાદ ત્રીજી વસ્તુ વિશે વાત કરીએ તો જે મિત્રોની કમાણી વધતી ના હોય અને આવક વધારવા માંગતા હોય તો એ લોકોએ કિન્નરને ચોખા દાન કરવા જોઈએ। કિન્નરને ચોખા દાનમાં આપવા એ ખૂબ જ શુભ માનવામાં આવે છે। આવું કરવાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે અને આવકમાં સારો એવો વધારો થાય છે। ત્યારબાદ ચોથી વસ્તુ વિશે વાત કરીએ તો જે લોકોને વ્યાપારમાં કંઈ વૃદ્ધિ ના થતી હોય અને હંમેશા નુકસાનનો સામનો કરવો પડતો હોય એ લોકોએ એક ખાસ વસ્તુ કિન્નરને દાનમાં આપવી જોઈએ। એ ખાસ વસ્તુ છે ઢોલક। કિન્નરને ઢોલક દાનમાં આપવાથી વ્યાપારમાં આવતી બાધાઓ ટળી જાય છે અને વ્યાપારમાં સારો એવો વધારો થાય છે। ત્યારબાદ પાંચમી વસ્તુ વિશે વાત કરીએ તો જે લોકોને ખિસ્સું હંમેશા ખાલી રહેતું હોય છે એમણે કિન્નરને 1 રૂપિયાનો સિક્કો દાનમાં આપી અને એ જ સિક્કો પરત લેવો જોઈએ। પછી આ સિક્કાને પોતાના પર્સમાં સાચવીને મૂકી દેવો। આવું કરવાથી ખિસ્સું હંમેશા ભરેલું રહે છે। મિત્રો, આ વિડીયો આપ અમારી YouTube ચેનલ ધાર્મિક વર્લ્ડના માધ્યમથી નિહાળી રહ્યા છો। અમારી ચેનલ પર આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। અમે આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે। તો આ વિડીયોને વધુને વધુ શેર કરવા અને લાઈક કરવા વિનંતી છે અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો જેથી અમારી આ ચેનલ પર નવા વિડીયો અપલોડ કરીએ તો તેના નોટિફિકેશન આપને મળતા રહે। ધન્યવાદ।